જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 5 9મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે જે આ રાઉન્ડ છે આપણે અગાઉથી તારીખ આપેલી હતી 6 થી 12 અને 12 થી 18 અને 19 થી 21, સોરી 19 થી 22। હવે મિત્રો આમાં આપણે 3 ટુકડા અગાઉથી કર્યા હતા કે 6 થી 12નો રાઉન્ડ છે એ સાવંતિક રાઉન્ડ, અને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ ભારે અતિ ભારે અને અમુક અતિવૃષ્ટિને સંકેત આપણે બતાવે એવું કીધું। પણ ખાસ આપણે અગાઉના 2 વિડીયા છે એમાં વિગત સાથે અને સોખવટ સાથે આપણે માહિતી આપેલી છે। તો આપણે આજે શરૂઆત કરીએ તો 6 તારીખનો રાઉન્ડ છે એ આપણે અગાઉથી એમ કીધું હતું કે 24-36 કલાક આગળ પાછળ થાય, તો એવી રીતે આપણે આ 4 તારીખે રાતેથી શરૂઆત થઈ કહેવાય, એટલે 36 કલાક વહેલો ચાલુ થયું। એટલે મિત્રો ખાસ આજે માહિતી દેવાનો પ્રયત્ન એ કરું છું કે આજના દિવસનું હવામાન, પણ ખાસ મિત્રો કે આપણા તમામ ફોલોવર ભાઈઓ આ વિડીયોને એટલો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરો। મિત્રો લાઈક તો કરો જ, કારણ કે આપણી જે માહિતી છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર ખેડૂત સુધી પહોંચી શકે। કારણ કે આવનારા સમયની અંદર જે આપણા જે કસકાતરા થયેલા છે અને જે હવે વરસાદ થવાના છે એ તમામ આપણા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક એમને આ તારીખો નજરમાં હોય તો ખેતીને કામ કરવામાં ફાયદો થશે। કારણ કે હવે ઘણી ટૂંકી જાતની માંડવીની પાકતી જાતો છે તેમને હવે ઉપાડવાનો પણ ટાઈમ થઈ ગયો હોય, જેથી કરતાં એમની આગળ થોડી ઘણી સારી માહિતી હોય તો આપણે નુકસાનીનો સામનો ના કરવો પડે। પણ મિત્રો આજથી આપણે હવામાનની વાત કરીએ તો આપણે કચ્છથી શરૂઆત કરીએ તો કચ્છની અંદર તમામ કચ્છની અંદર સાવંતિક રાઉન્ડ આપણે 5, 6, 7 ને 8 આ 4 તારીખ એવી છે, અને 9 તારીખ સુધી પણ વરસાદ રહી શકે, પણ તીવ્રતાવાળો વરસાદ 5, 6, 7 ને 8 આ 4 તારીખની અંદર તમામ કચ્છના અંદર ભારેથી અતિ ભારે અને અમુક વિસ્તારોમાં મીડિયમ, અમુક વિસ્તારોમાં સંતોષકારક અને સામાન્ય વરસાદ અમુક સેન્ટરોમાં પણ થાય એવી પણ શક્યતા છે। પણ તમામ કચ્છના જે ખેડૂત ભાઈઓ છે એમને ખાસ સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણે અહીંયા આ રાઉન્ડે વરસાદ પૂરો નથી થતો। આપણે 20 થી 22 તારીખ સુધી લગાતાર વરસાદ જોવા મળશે। 2-4 દી મોરું, 2-4 દી સારું, એ રીતે અલગ અલગ દિવસોમાં વરસાદ આવશે, એટલે વરસાદ સારા જ થવાના છે અને પાણીની પણ સમસ્યા છે એ દૂર થશે। પછી આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર। તો મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદ ઓછો છે પહેલેથી, તો ક્યાંક ને ક્યાંક એ પણ ચર્ચા થાય છે કે મોડલોમાં ફેરફાર થાય છે, મોડલો ફરી જાય। પણ મિત્રો જ્યાં ઓછો વરસાદ ઓલે ફેર હતો ત્યાં વરસાદ સારો જ થવાનો છે, જ્યાં ઓલે ફેર વરસાદ પુષ્કળ હતો ત્યાં પણ વરસાદ થાય, પણ માહિતી મેળવી વરસાદ થશે। એટલે ઓલ સૌરાષ્ટ્રની વાત કરીએ તો વરસાદ સારો જ થવાનો છે, અને જામનગરનો પટ્ટો છે એ આમ આપણે રાજકોટ સુધી, રાજકોટ, મોરબી એમાં ભારેથી અતિ ભારે પણ અમુક વિસ્તારોમાં, અમુક સેન્ટરોમાં થાય એવી શક્યતા છે। મિત્રો આ જ્યાં ઓછો વરસાદ છે ત્યાં પુષ્કળ વરસાદ થશે આ રાઉન્ડની અંદર, અને સારો વરસાદ થશે। પણ તે પછી એ રાઉન્ડમાં બીજા રાઉન્ડ છે એમાં પણ વરસાદ થવાનો છે। પછી આપણે વાત કરીએ તો બોટાદ, ભાવનગર, સોમનાથ, જુનાગઢ અને અમરેલી એવા ઘણા વિસ્તારો છે તેમાં પણ વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે। અને દેવભૂમિ, દ્વારકા જિલ્લો અને પોરબંદર જિલ્લો તેના અમુક સેન્ટરોમાં ભારે વરસાદ થાય, બાકી મીડિયમથી સંતોષકારક અને આપણે જે જોઈ એ રીતે એ મુજબ વરસાદ થાય। એટલે મિત્રો કોઈ વિસ્તારના નામ લેતા ભૂલી ગયો તો પણ એમાં પણ ઓલ સૌરાષ્ટ્રની અંદર મીડિયમથી સારો વરસાદ થશે। અને રાજકોટ જિલ્લાના જે ઘણા વિસ્તારો છે વિસિયા, જસદણ, એમના પણ મને મિત્રોના મેસેજ અને ફોન આવતા હોય કે ત્યાં પણ પેલો વરસાદ ઓછો છે, તો મિત્રો આ વરસાદની અંદર તમારે પણ સારો વરસાદ થશે અને સંતોષકારક વરસાદ થાય। જ્યાં જ્યાં ઓછો વરસાદ છે સૌરાષ્ટ્રની અંદર, પછી આપણે દક્ષિણ સૌરાષ્ટ્ર કહી કે પશ્ચિમ સૌરાષ્ટ્ર કહી કે મધ્ય સૌરાષ્ટ્ર કહી, જ્યાં ઓછો વરસાદ છે એમને સારો લાભ મળશે, અને જ્યાં વધારે વરસાદ છે ત્યાં ખાસ કરી અને દેવભૂમિ, દ્વારકા જિલ્લો એમાં મીડિયમ વરસાદ થાય। પણ મીડિયમ એટલે એમના સમજવું હાવ રેણા ઝાપટા સારો વરસાદ થાય, એમાં પણ અમુક ભાગોમાં 2 થી 4 ઇંચ વરસાદ થાય, એટલે સંતોષકારક વરસાદ થશે। અને આ રાઉન્ડ છે એ 9-10 તારીખ સુધી જોવા મળશે। 2 દી વહેલો ચાલુ થયો એટલે 2 દી વહેલો પૂરો થાય, પણ બંધ નહીં થાય। તે પછી એ વરસાદ ચાલુ રહેશે અલગ અલગ દિવસોમાં।
આમ 20-22 તારીખ સુધી આ આપણે મંડાણીયા વરસાદ, પણ આ રાઉન્ડ પૂરો થાય તે પછી છૂટો છવાયો મંડાણીયો વરસાદ ચાલુ રહેશે. પણ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર વિસ્તાર અને આપણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતને લગતા વિસ્તારો તમામમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે 5, 6 અને 7 તારીખ. એમાં કચ્છના અમુક વિસ્તારો આવી જશે અને મોરબી સાઈડ, આપણે સૌરાષ્ટ્રના મોરબી સાઈડ એ વિસ્તારો પણ આવી જશે. ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થાય એવી શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે અતિ ભારે વરસાદ થાય અને મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક સેન્ટરોમાં તો અતિ તીવ્રતા સાથે પણ વરસાદ જોવા મળે. પણ આ જે રાઉન્ડ છે એ આપણે 9 થી 10 તારીખ સુધી જોવા મળશે. તે પછી એ મંડાણીયા વરસાદ અને છૂટાછવાયા રાઉન્ડ આવશે. અને આ તારીખ પૂરી થાય મિત્રો, તે પછી આપણે જે સિસ્ટમ આવશે કે આપણે જે કચ્છ કાતરો કહી, એ મારા અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વધારે અસર કરીએ અને ઓલ્ડ સૌરાષ્ટ્રની અંદર એનો રાઉન્ડ મળશે. અને મિત્રો 80 થી 90% વિસ્તારમાં વરસાદ સારો થાય તો એને સાવંતિક રાઉન્ડ કહેવામાં આવે છે. આવું પણ આપણે બધાને માર્ગદર્શન મળેલું છે. એટલે મિત્રો પણ એવું નહીં સમજવાનું કે 10-15% રહી નહીં જાય. જ્યાં મીડિયમ વરસાદ થાય 1 થી 2 ઇંચ વરસાદ પણ થાય, પણ જ્યાં ઓછો વરસાદ છે એને સારો લાભ મળવાનો છે. એટલે આવીને આવી માહિતી આપણા ચેનલની અંદર તમને મળતી રહેશે. જરૂર પડશે મિત્રો તો હજી આપણે જે એક સોશિયલ મીડિયાની અંદર ચોમાસાની વિદાયની ચર્ચા ચાલે છે તેને વિશે પણ આપણે જે પડદો છે એ ક્યાંક ને ક્યાંક ઉઠાવશું અને તમને સચોટ તારણ આપશું. એટલે આપણા ખેડૂત ભાઈઓને સારી માહિતી હોય તો આવનારા સમયની અંદર આગળ પણ કામ પણ આવી શકે. એટલે નેક્સ્ટ ટાઈમમાં આપણે એ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે હજી આપણે સૌરાષ્ટ્રની અંદર ચોમાસું વિદાય લેશે તો પણ વરસાદ આવવાના છે. જોકે વિદાય લેવાનું જ નથી. આ વાત છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લગતા બોર્ડર વિસ્તારોમાં થઈ શકે, પણ આપણે કોઈ હજી વરસાદ બંધ નહીં રહીએ. ઓક્ટોબરમાં નોરતા પછી વરસાદ જોવા મળશે. નોરતામાં કેટલો વરસાદ થાય તે પણ આપણે વિડીયો બનાવી માહિતી આપશું. પણ અત્યારે આપણે આ જે માહિતી છે એ મિત્રો શેર કરજો, જેથી કરતાં તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચી શકે અને સારી રીતે સમજી શકે. પૂરો વિડીયો જોજો એટલે માહિતીથી આપણે ક્યાંક અનફિટ ના રહી અને આપણે ખરાબ કમેન્ટ કરવાનો પણ મોકો ના મળે. એટલે મિત્રો સારી કમેન્ટ કરજો અને લાઈક કરજો. આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.